શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે ગીતોપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર 18 ઉપસાર ત્યાગની પૂર્ણતાના શ્લોક નંબર 59 વિશેની માહિતી પ્રાપ્ત કરીશું. યત અહંકારમ આશ્રિત્ય ન યોત્સ્યસે ઇતિ મન્યસે મિથ્યા એષ વ્યવસાય તે પ્રકૃતિ ત્વામ નિયોક્ષ્યતિ. અર્થાત જો તું મારા આદેશ અનુસાર કર્મો નહીં કરે અને લડીશ નહીં તો તું ગેરમાર્ગ દોરવાઈ જઈશ. પોતાના સ્વભાવ કરીને તારે યુદ્ધમાં જોડાવવું પડશે. અર્જુનને એક સેનાની હતો અને ક્ષત્રિય સ્વભાવ સાથે જન્મ્યો હતો, તેથી યુદ્ધ કરવું તેનું સ્વાભાવિક કર્તવ્ય હતું. પરંતુ અસંભવવશ તે ડરતો હતો પોતાના ગુરુ, પિતામહ તથા મિત્રોનો વધ કરવાથી તેને પાપ લાગશે. વસ્તુ પોતાને પોતાના કર્મનો સ્વામી માની રહ્યો હતો. જાણે કે પોતે જ આવા કર્મો કરવા સારા નરસા ફળોનો દોરી સંચાર કરતો હોય. તે ભૂલી જતો હતો ત્યાં સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર હાજર હતા. તેને યુદ્ધ કરવાનો આદેશ આપી રહ્યા હતા. એ જ બદ્ધ જીવનની વિસ્મૃતિ છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર નિર્દેશ આપે છે કે સારું શું છે અને ખરાબ શું છે. અને મનુષ્ય જીવનની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે કૃષ્ણ ભાવનામાં માત્ર કર્મ કરવાનું છે. કોઈ મનુષ્ય પોતાના ભાગ્ય વિશે ખાતરીપૂર્વક જાણી શકે નહીં, પણ ભગવાન જાણી શકે છે. માટે સર્વોત્તમ માર્ગ એક જ છે, પરમેશ્વર પાસેથી નિર્દેશ પ્રાપ્ત કરીને કર્મો કરવામાં આવે. ભગવાન અથવા ભગવાનના પ્રતિનિધિ સ્વરૂપ ગુરુના આદેશની ઉપેક્ષા કોઈએ કરવી ન જોઈએ. મનુષ્યએ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની આજ્ઞાનું પાલન કરવા આનાકાની કર્યા વગર કર્મ કરવું જોઈએ. આનાથી બધા સંજોગોમાંથી સુરક્ષિત રહી શકે. મિત્રો, આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ. નવો શ્લોકના નવો વિડીયો માટે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.